નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ એક મુખ્ય સમાચાર પર। સુરતની તાપી નદી બે કાંઠે કોઝવે પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। શહેરના અનેક વિસ્તારો હજી પણ ખાડીપુરના પાણીમાં ગરકાવ। મેઘરાજાએ આજે વિરામ લેતા પૂર ઓસરવાનું શરૂ થયું। સચિનમાં વરસાદી પાણીમાં નહાવા પડેલા 6 મિત્રો ડૂબ્યા, 5નો બચાવ, 1ની શોધખોળ શરૂ। સુરતના 2 બંગલામાંથી એન્ટિક મૂર્તિ સહિત 3.25 લાખની મત્તાની ચોરી। રાંદેરમાં મકાનમાંથી 35 લાખની ચોરી કરનાર 2 પકડાયા। સમાચાર વિગતે જોઈએ। દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તાપી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેથી ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે। જોકે ડેમમાંથી હાલ 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। બીજી તરફ ઉકાઈ ડેમથી લઈને સુરત સુધીમાં ભારે વરસાદના કારણે હાલ કોઝવેની સપાટી 7 મીટરથી ઓવરફ્લો થઈ ગઈ છે, જેથી કોઝવે પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। સૂર્યપુત્રી તાપીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલ સૂર્યપુત્રી તાપી નદી ફરી એક વખત બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં સતત નવા નીરની આવક જોવા મળી રહી છે, જેથી તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ દેખાઈ રહ્યું છે। બીજી તરફ કોઝવે પર ઘૂઘવાટા મારતા પાણીના અવાજ આકર્ષિત કરી રહ્યા છે અને લોકો આ નયનરમ્ય નજારો જોવા માટે પણ કોઝવે પર ઉમટી રહ્યા છે। તાપી નદીમાં ઉનાળા દરમિયાન જળકુંભી ઉગીને નીકળતી હોય છે। જો કે હાલ તાપી નદીમાં ભરપૂર માત્રામાં પાણીનો પ્રવાહ વહેતો હોવાથી જળકુંભી તણાઈને આગળ વધી રહી છે અને જળકુંભી તાપી નદીમાંથી આગળ જઈ રહી છે। કોઝવે પણ જળકુંભીને ન રોકી શકતો હોય તેવા દ્રશ્યો પણ હાલ નજરે પડી રહ્યા છે। સુરતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખાડીઓના જળસ્તરમાં ભારે વધારો થયો હતો અને સુરતના ખાડીપુરના ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને એમ લાગે છે કે જાણે હીરાનગરી સુરતમાંથી કાળી નદી વહી રહી છે। સુરત શહેરમાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે ખાડીઓના જળસ્તર વધ્યા છે, જેને કારણે લિંબાયતના મીઠી ખાડી આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદે વિરામ લેતા ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ કમરુનગર પાસે હજુ પણ પાણી ભરાયેલા રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો પડી રહ્યો છે। આ વિસ્તારમાંથી સવારે સગર્ભા મહિલા તથા નવજાત બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને પોલીસની PCR વાનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સુરતમાં ગત રવિવારે સાંજે 5 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જે બાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા। રવિવારથી શરૂ થયેલા વરસાદ અવિરત વરસી રહ્યો હતો અને સતત 4 દિવસ સુધી શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેને કારણે શહેર પાણી થઈ ગયું હતું। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા। શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી હતી અને સુરત અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને શહેરમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તર પણ વધ્યા હતા, જેને લઈને ખાડી કિનારે આવેલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લોકોને ભારે હાલાકીનો સામનો પડ્યો હતો। અહીં એટલી હદે પાણી ભરાઈ ગયા હતા કે લોકોનું રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરવા પડ્યા હતા। જો કે હવે 4 દિવસ બાદ શહેરમાં વરસાદે થોડો વિરામ લીધો છે અને ધીમે ધીમે પાણી ઓસરતા નજરે પડી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ સુરત પર કહેર વર્તાવ્યો હતો અને ખાડીપુરની સ્થિતિના કારણે અડધું સુરત બાનમાં લીધું હતું। ખાડીપુરના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી લોકો પોતાના ઘરમાં નજરકેદ થયા હોય તેવો હાલ હતો। આજે મેઘરાજાએ વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આ ઉપરાંત ખાડીપુર ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી દીધી છે। પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ અને મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડી સ્લમ વિસ્તાર
બેઠી કોલોની, પતરાની ચાલ, ઇન્દિરા આવાસ, ક્રાંતિનગર, રાવનગર, અમરુનગર, ગરીબ નવાઝનગર સહિતના વિસ્તારો આવેલા છે અને આ વિસ્તારમાં શ્રમિકો રહે છે. આ વિસ્તારમાં મીઠી ખાડીના પાણી ફરી વળતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી. છેલ્લા 3 દિવસથી મીઠી ખાડીના આસપાસના વિસ્તારમાં પાણી ભરાયેલા છે અને જેને લઈને લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. હજુ પણ આ વિસ્તારમાં પાણી ભરાયેલા છે અને દુર્ગંધ મારતા પાણીને લઈને લોકોને ભારે તકલીફ પડી રહી છે. દરમિયાન આજે સવારે વરસાદે વિરામ લીધો છે અને ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. એવામાં આજે મીઠી ખાડી વિસ્તારમાં લોકો ખાડીના પાણીની વચ્ચે ડિવાઈડર પર ચડીને નોકરી ધંધાએ જતા જોવા મળ્યા હતા. દરમિયાન અહીં પોલીસે પણ હાજર જોવા મળી હતી. સુરતમાં રવિવારથી શરૂ થયેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ પાણી ઓસરી રહ્યા નથી. આ પાણી ભરાવાને કારણે લોકોના જાનમાલને નુકસાન થયું છે. ત્યારે બીજી બાજુ સુરતના સચિન વિસ્તારમાં 6 મિત્રો વરસાદી પાણીમાં નાહવા પડ્યા હતા. ત્યારબાદ તમામ ડૂબવા લાગ્યા હતા, જેમાંથી 5નો બચાવ થયો છે, જ્યારે એક 12 વર્ષીય કિશોર લાપતા છે, જેની શોધખોળ ફાયર વિભાગની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને રવિવારથી શરૂ થયેલા વરસાદે બુધવારે રાત સુધી અવિરત પડ્યો હતો અને જેને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં 4 દિવસથી પાણીમાં ગરકાવ છે, જ્યારે શહેરના સચિન વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. કંસાડ વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. કંસાડ ગામમાં 6 થી 7 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયેલા છે. ભારે વરસાદને પગલે આ પાણી છેલ્લા 3 દિવસથી ભરાયેલા છે. ત્યારે વરસાદી પાણીમાં 6 જેટલા બાળકો નાહવા પડ્યા હતા. 15 વર્ષથી નીચેની ઉંમરના 6 બાળકો આ વરસાદી પાણીમાં નાહવા પડ્યા હતા, જેમાંથી 3 બાળકો ગોકુળધામ સોસાયટીના, 3 બાળકો પાલી ગામના હતા, જેમાંથી બાજુમાં આવેલા મીંઢીળા નદીના પાણીનું સ્તર વધતા 15 થી 16 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું, જેના પગલે બાળકો તણાયા હતા. આ ઘટનામાં 5 બાળકોનો બચાવ થયો છે, જ્યારે એક બાળક લાપતા છે. અનમોલ ઉર્ફે ઓમગીરી નામનો બાળક પોતાના મિત્ર સાથે વરસાદી પાણીમાં નાહવા પડ્યો હતો, પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તે ડૂબી ગયો હતો. જો કે ઘટનાની જાણ થતાં પરિવારે તાત્કાલિક જ ત્યાંના કોર્પોરેટર અને પ્રશાસનને જાણ કરી હતી, જેથી વહેલી સવારે પણ બાળકની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને બાળકની સતત શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી બાળકનો કોઈ પતો લાગ્યો નથી. બાળકની કોઈ ખબર અંતર ન હોવાને કારણે પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સુરતના ડુમસ એરપોર્ટ પાસેના સાયલેન્ટ ઝોનમાં સેટેલાઇટ બેંગલોઝ અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ અને કેમેરા સહિતના 2,70,000ના સામાનની ચોરી થઈ હતી. આ અંગે ડુમસ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે 3 ચોરોને ઝડપી પાડ્યા છે. સેટેલાઇટ પર ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા 66 વર્ષીય યુસુફ હુસેન આફ્રિકાવાલાનો પોતાની માલિકીનો ડુમસ રોડ પર સાયલેન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગલોઝ આવેલો છે. આ બંગલોઝમાંથી 22મી તારીખે રાત્રિના સમયે તસ્કરોએ લોખંડની ગ્રીલ અને કોલેપ્સિબલ ગ્રીલ કોઈ સાધન વડે તોડીને કબાટમાંથી 2 મૂર્તિઓ અને એક પિત્તળ અને તાંબાના વાસણો તેમજ કેમેરા લેન્સ સહિતની મત્તાની ચોરી કરી હતી. 4 બદમાશો દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. અન્ય ચોરીના બનાવમાં સાયલેન્ટ ઝોનમાં JR વિલા ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ ટ્રોલી બેગમાંથી ઇમિટેશન જ્વેલરી, ઘડિયાળ અને તેલનો ડબ્બો સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ફરિયાદ મળતા જ પોલીસે બંને ચોરી નોંધવામાં આવી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી, જેમાં 150થી વધુ કેમેરાના આધારે પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે શૌકત ઉર્ફે શંકર રાઠોડ, તેજસ રાઠોડ અને સુનિલ રાઠોડની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ 3 આરોપીઓની પૂછપરછને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી એક મકાનમાંથી ₹35 લાખની ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમે બનાવીને રાંદેર વિસ્તારમાં તથા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવી હતી અને પોલીસે 3 આરોપીને શોધી કાઢ્યા હતા.
ત્રણ વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા 19 વર્ષના યુવકે તેના મિત્ર સાથે મળીને 35 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાનું પણ આ બાબતમાં સામે આવ્યું છે. ઘરમાં રાખેલા ચોકીદારની હિલચાલ સીસીટીવીમાં નજર કેદ થતાં જ પોલીસે છેલ્લા 3 વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા અલ્તાફ શાહ ચાંદુ શાહની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને ત્યારબાદ પોલીસે તેને પોતાની સાથે રાખીને અન્ય આરોપી મોહમ્મદ ઝકરિયા નુરકલ અંસારીની ધરપકડ કરી હતી. ફરિયાદી રાબિયા બસરી અને તેના પતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના કબાટમાંથી નેકલેસ સેટ, ઝુમકી અને 68 તોલા સોનાની ચોરી થઈ હતી, જે મળીને કુલ તસ્કરો દ્વારા 35 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ફરિયાદ નોંધીને આ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે 19 વર્ષીય ચોકીદાર અલ્તાફ શાહની ધરપકડ કરી છે, તેમજ તેના મિત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ બંને આરોપીને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. સુરતમાં 3 દિવસ વરસેલા અનરાધાર વરસાદમાં ખાડીઓ કાંઠા ઓળંગીને ઓવરફ્લો થઈ હતી. ખાસ કરીને સીમાડા ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હતા, જેથી ખાડીના ગંદા પાણી સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ભરાઈ ગયા હતા. આજે વરસાદે વિરામ લેતા પોલીસ સ્ટેશનમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સીમાડા ખાડીના પાણીમાં ડૂબેલા સરથાણા પોલીસ સ્ટેશનમાંથી આજે પાણી ઓસર્યા હતા, જેને કારણે ખાડીના ગંદા અને કાદવયુક્ત પાણી વચ્ચે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પોલીસ કર્મીઓએ જરૂરી કાગળો સહિતની ચીજવસ્તુ ખુરશી પર મૂકીને કામકાજ શરૂ કર્યું હતું. પોલીસ સ્ટેશનમાં કાદવ ભરાઈ ગયો હતો અને આ પોલીસ સ્ટેશન ભાડાની જગ્યા પર ટેમ્પરરી સ્ટ્રક્ચર સાથે ચાલી રહ્યું છે, ત્યારે કાયમી નોકરી કરતા પોલીસ કર્મચારીઓને ગંદકી અને કાદવ વચ્ચે કામ કરવાની ફરજ પડી હતી. આજે પાણી ઉતરતા પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે અસામાજિક તત્વો પણ ફાટીને ધુમાડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અડાજણના નૂતન રો હાઉસ ખાતે બુટલેગર દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરવામાં આવી હતી. સ્થાનિકો સોસાયટીમાં ઘૂસીને સ્થાનિક યુવકને ઢોર મારવામાં આવ્યો હતો અને યુવક પર તીક્ષ્ણ હથિયાર સહિત લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પોલીસના નજરમાં આવતા પોલીસે તાત્કાલિક કામગીરી કરીને બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે અને તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. યુવકના બચાવમાં તેની પત્ની પણ આવી હતી, જો કે તેને પણ મારવામાં આવ્યો હતો. હુમલાખોર દ્વારા યુવકને મારતા રસ્તા પર પડી ગયો હતો અને મહિલા હુમલાખોર સામે ભીખ માંગતી જોવા મળી હતી. તેમ છતાં હુમલાખોરો મારી રહ્યા હતા. આખરે હુમલાખોરોએ ધમકી આપીને નાસી ગયા હતા. આ હુમલાખોરોમાં કથિત રીતે વિકાસ અને રોહિત તથા પોપટ નામના બુટલેગરો કોઈની રહેમ નજર નીચે હુમલો કરતા હોવાનું સામે આવ્યું હતું. હાલ સમગ્ર મામલે અડાજણ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તેમજ આ પ્રકારે હુમલો કરીને દાદાગીરી કરતા અસામાજિક તત્વોનું સરઘસ પણ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું હતું. સમાચારના અંતે ફરી એક વખત નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરતની તાપી નદી 2 કાંઠે કોઝવે પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. શહેરના અનેક વિસ્તારો હજી પણ ખાડીપુરના પાણીમાં ગરકાવ. મેઘરાજાએ વિરામ લેતા પૂરના પાણી ઓસરવાનું શરૂ થયું. સચિનમાં વરસાદી પાણીમાં નાહવા પડેલા 6 મિત્રો ડૂબ્યા, 5નો બચાવ, 1ની શોધખોળ શરૂ કરાઈ. સુરતના 2 બંગલોમાંથી એન્ટિક મૂર્તિ સહિતની મત્તાની ચોરી કરનાર 2 પકડાયા. રાંદેરમાં મકાનમાંથી 35 લાખની ચોરી કરનાર 2 ઝડપાયા.
હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.